भगवान शिव का अरुणा व्रत आज से शुरू। आषाढ़ महीने का 5 दिन का ये व्रत मुख्य रूप से 12 से 13 साल की उम्र से ज़्यादा की कुंवारी लड़कियां और श्रद्धा भक्ति और अनुशासन के साथ सौभाग्यवती महिलाएं रखती हैं। माना जाता है कि मां पार्वती ने भगवान शिव को पति के रूप में पाने के लिए यह व्रत किया था। आज जगह जगह शिव मंदिरों में व्रत रखने वाली युवतियों ने भगवान शिव की पूजा के साथ व्रत शुरू किया। आज सोमवार के दिन शिव मंदिरों में काफ़ी माताएं बहनों ने भावपूर्वक अरुणा व्रत रखकर शिव भगवान की पूजा अर्चना की। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। बोलो श्री गंगेश्वर महादेव की जय। આજથી જે વ્રત પ્રારંભ થયું છે એને કહેવાય છે જયા પાર્વતી વ્રત। ચાતુર્માસ પ્રારંભ થતા સર્વપ્રથમ આ જ વ્રત આવે છે। આમ તો દેવશયની એકાદશી એટલે જે દિવસથી ચાતુર્માસ પ્રારંભ થયો એ જ દિવસથી આ ગૌરી વ્રત પણ કહેવામાં આવે, અરુણા વ્રત પણ કહેવામાં આવે ને જયા પાર્વતી વ્રત પણ કહેવામાં આવે। આમ આ વ્રતના દિન છે 7 અષાઢ વદ દ્વિતીયાએ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે। આ વ્રત જો પ્રથમ કર્યું હોય તો માં પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કઠિન કષ્ટ ભોગવી, અગાધ કષ્ટ ભોગવી તપ કરીને આ વ્રત કર્યું હતું, જેના સ્વરૂપે એમને શિવજી પ્રાપ્ત થયા। આજે પણ ભારત વર્ષના અંદર માતાઓ પોતાની દીકરીઓને આ ઉત્તમ વ્રત કરાવી અને ભવિષ્યમાં એમને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય, જેનાથી એમનું જીવન ધન્ય બને એવા આ વ્રતનો પ્રભાવ છે, જેને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે અને આજથી આ વ્રત પ્રારંભ થયો છે।